ચોમાસું પાકમાં અમે હેરાન થઈ ગયા અને પછી રવિ પાકમાં વ્યાજે પૈસા લઈને અમે મહેનત કરીને મજૂરી કરીને બધું કર્યું અને તે છતાંય અત્યારે અમારા નુકસાન ભોગવવી પડે. અત્યારે આવતા કાતરા પડે કે કાતરાનું નુકસાન અતિશય થાય. અમારા પત્તા ખાઈ જાય, ફૂલ ચાપુ ખાઈ જાય, કશું રહેવા દેતા નહીં. અત્યારે એટલું નુકસાની અમારે હાલની તારીખમાં એક અમારે તો ચવા જવું ખેડૂતોને એ પ્રશ્ન આવ્યો કોઈ નહીં. મજૂર મળતું અમને દાડીઓ ગમે તે કાતરો કરવાથી અમને ખણ ઉપડે છે. એ માટે અમે હેરાન થઈ જાય છીએ. દવાઓ તો કોઈ માપ જ રાખ્યું નહીં. દવાઓ છોટવામાં તો કોઈ બાકી જ રાશી નહીં. દવાઓ છોટવામાં તો 20 થી 25 હજાર ખર્ચો કરી બેઠા છીએ અમે. એક એવો કંટાળો છે અમારે. આ અમારા મોલમાં કાતરા ઈયરો પડવાથી પાન ખાઈ જાય છે, એરંડા બધા સુકાઈ જાય છે. મોલ ગળતો નથી. ધારે પ્રમાણે 20-25 હજારનું નુકસાન થાય અમારે ખર્ચો કર્યા ઉપર. કાતરા બધા પાન ખાઈ જાય છે, એના કારણે ઉત્પાદન ઘટી જાય છે. અમારા એરંડાના પાકમાં બહુ નુકસાન છે. ઈયરો બહુ પડી છે, બરાબર, અને દવા સાથે મળતી નથી અને ખર્ચા કરે કાંઈ મળતી નથી. નુકસાન ઘણું છે. અમારે વીઘે 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે, પણ બધો નુકસાન જ છે અમારે. તો ઈયરો ઘણી છે. આમ જુઓ, ઈયરો ખાઈ આલી છે, બધું પત્તા એરંડા બધું ખાઈ આલી છે. અને વીણવા દાળિયા થતા નથી, આવતા નથી. કારણ કે વીણવા આવે દાળિયાને કહી છે એટલે રિએક્શન આવે છે. રિએક્શનના કારણે કોઈ દાળી આવતા નથી. ખેતરના પાકમાં તમે જોઈ શકો છો કે એક કાતરા પ્રકારની એક ઈયળ આવી છે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને એક કોરી ખાય છે અને એનાથી બહુ મોટું નુકસાન થાય છે. અને ઘણી પ્રકારની મોંઘી દવાઓ છાંટી પણ એ મરતી નથી ઈયળો.